બ્લોગની અંદર તમારું સ્વાગત છે। આપણે આવી ગયા મગફળીની અંદર। તો મિત્રો આ છે અમારી મગફળી અને આની અંદર પાળીએ પાળીએ વાયા છે એડા। તો મિત્રો એક વીની તો આજે કઢાવવાની છે, એટલે કે રાતે ટ્રેક્ટર આવવાનું છે ડીગર એમાંથી કઢાવવાની છે। અને બીજી હારી એડા છે એટલે ઉખાડવી પડશે અને હીરી ડાયરેક્ટ નીકળી જશે। તો મિત્રો આપણે અત્યારે અહીંયાથી જવાના છે ઓલા એડામાં, જે આપણે હમણાં નેદ્યા છે થોડી દિવસ પહેલાં। તો ગાઈસ જોતા રહેજો અમારા બ્લોગ। અને મિત્રો ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે તમે બ્લોગ અપલોડ કેમ નથી કરતા દરરોજ, એટલે કે મારા મિત્ર જ મને ફોન કરીને કહેતો હતો કે તું બ્લોગ કેમ અપલોડ નથી કરતો। તો આપણે કામ વધારે હોવાના કારણે બ્લોગ અપલોડ નથી થતા ગાઈસ। પણ આપણે હવે આ દેશી બ્લોગ ચેનલ બનાવી છે યુટ્યુબની અંદર, એની જ છે પણ નામ ચેન્જ કર્યું છે, અરવિંદ બ્લોગ હતું એની જગ્યાએ દેશી બ્લોગ। તો આવ્યા છે આપણા આઈડા, જે થોડા ટાઈમ પહેલાં આપણે નેદ્યા હતા। તો ગાઈસ સનસેટ કંઈક આવી રીતની છે, ઉભારો હવે સારી દેખાશે આપણા આઈડા। તો ગાઈસ આવો મોસમ છે અને જોઈ શકો છો માહોલ એકદમ સ્વસ્થ અને સારો છે। બારિશ આવવાનો કોઈ એટલે કોઈ પણ ચાન્સ નથી। અને આપણે હવે મગફળી કાઢવાની છે, એટલે રેગ્યુલર તો નહીં આવે પણ ઓતરે દિવસ બ્લોક આવતા રહેશે। એડિટિંગ કરવામાં થોડુંક આપણને ઓછું ફાવે છે, એટલે સમજી જશો ને તમે તો ગાઈસ આ છે આપણું ખેતર, આપણું નથી, આપણે ભાગે વાવવાનું છે। તો મિત્રો આ છે અમારા આઈડા, કાંઈ જબર તો નથી પણ શું કરે કે મિત્રો વાયા છે તો ઓલા કરવા જ પડશે। તો લાગે છે ને જેમ આપણે શરૂઆત કરે ને એવું જ છે, ધીરે ધીરે આ ગ્રો થશે। જેમ આપણી ચેનલ ગ્રો થશે એવી રીતના આ પણ ગ્રો થશે। તો અહીંયાથી કંઈક સનસેટ આવી દેખાય છે અને ફાઇનલી આપણે બીજા આઈડામાં આવી ગયા છે। અરે આપણા બીજા આઈડા એનાથી સહેજ મોટા છે, પણ બાજુમાં એક ભાઈને પાણી ચાલુ હતું, એને સિગર કેવી રીતનું પાણી વાળ્યું। આપણા આઈડા પાયલા હતા, ખરપવાના હતા અને પાણી પાઈ દીધું છે। મિત્રો જોઈ શકો છો એને કેવી રીતનું પાણી વાળ્યું કંઈ ખબર જ નથી આપણને। જો પાઈ દીધા છે આઈડા અને સનસેટ પણ બહુ સારી દેખાય છે અહીંયાથી, લોકેશન અને વ્યૂ બહુ સારો આવે છે। અને મિત્રો ઓલું રહ્યું આપણું ઘર। તો મળીએ હવે અહીંયા આપણે બ્લોગને શાંત કરીએ છીએ, એટલે કે બંધ કરીએ છીએ। તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં નવી ટોપિક કે સાથ। જય હિન્દ, જય ભારત, જય કિસાન।